નમસ્કાર મિત્રો, મારું નામ આર્યન છે અને મારી ઉંમર 29 વર્ષની છે. હું શહેરમાં એક કંપનીમાં નોકરી કરું છું, પણ મારા માતા પિતા બીજા નાના શહેરમાં રહે છે અને ત્યાં અમારી એક નાની કરિયાણાની દુકાન છે. મારી મા ઘર સંભાળે છે અને પિતાજી દુકાન ચલાવે છે. બધું સારું ચાલતું હતું, પણ એક દિવસ અચાનક એવી ઘટના બની ગઈ જેને કારણે મારી જિંદગીની દિશા જ બદલાઈ ગઈ. મિત્રો, હું ઓફિસના કાચના કેબિનમાં બેસીને ફાઇલોમાં ખોવાયેલો હતો ત્યારે અચાનક મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર મમ્મી લખેલું જોઈને મેં ફોન ઉપાડ્યો, પણ સામેથી કોઈ અવાજ નહોતો આવતો, માત્ર રડવાનો ડૂસકો સંભળાયો. મારો જીવ અદ્ધર થઈ ગયો. મમ્મીએ માંડ શબ્દો ભેગા કરીને કહ્યું, આર્યન, આર્યન, તારા પપ્પા. એમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓ ઢળી પડ્યા છે. ડૉક્ટરો કહે છે કે એમને તાત્કાલિક હાર્ટ ઓપરેશનની જરૂર છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તાત્કાલિક મારા મેનેજરને વાત કરી અને રજા લીધી અને શહેરમાંથી મારા વતન ગામડે પાછો આવ્યો. પણ વતન સુધીનું 5 કલાકનું અંતર જાણે સદીઓ જેવું લાગવા લાગ્યું હતું. જ્યારે હું આપતો હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પપ્પા ઓપરેશન થિયેટરની બહાર હતા. ડૉક્ટરે આવીને મને હિંમત આપી કે સમયસર હોસ્પિટલ પહોંચાડવાને કારણે તેમનો જીવ બચી ગયો છે. થોડા દિવસોની સારવાર પછી અમે પપ્પાને લઈને ઘરે આવ્યા. એક સાંજે મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી, ઘરે તો તમે 2 જ હતા, તો પપ્પાને આટલી ઝડપથી હોસ્પિટલ કોણ લઈ ગયું? ત્યારે મમ્મીની આંખોમાં આદરના ભાવ આવ્યા. તેણે કહ્યું, બેટા, છેલ્લા 8 મહિનાથી આપણી અનાજની દુકાને એક દીકરી કામ પર આવે છે જેનું નામ પલ્લવી છે. તે દિવસે પપ્પા જ્યારે ગ્રાહકોને સામાન આપતા હતા ત્યારે જ તેમને અટેક આવ્યો. પલ્લવીએ જરા ગભરાયા વગર આજુબાજુના લોકોને ભેગા કર્યા, રિક્ષા બોલાવી અને પપ્પાને લઈને સીધી હોસ્પિટલ પહોંચી. ડૉક્ટરો કહેતા હતા કે જો 10 મિનિટ પણ મોડું થયું હોત તો અનર્થ થઈ ગયો હોત. મમ્મીની વાત સાંભળીને મને પલ્લવી પ્રત્યે ખૂબ માન થયું. પપ્પા હજુ આરામ પર હતા એટલે મમ્મીએ મને કહ્યું કે થોડા દિવસ હું દુકાન પર જાઉં જેથી પલ્લવીને કામમાં ટેકો મળે. બીજે દિવસે સવારે જ્યારે હું દુકાને પહોંચ્યો ત્યારે મેં જોયું કે એક સાદગીથી ભરેલી અને સ્ફૂર્તિલી યુવતી ખૂબ જ પ્રેમથી ગ્રાહકો સાથે વાત કરી રહી હતી. મેં પાસે જઈને મારો પરિચય આપ્યો. નમસ્તે, હું આર્યન, આ દુકાનના માલિકનો દીકરો. તેણે નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું, જી, હું પલ્લવી. શેઠની તબિયત હવે કેવી છે? પલ્લવી માત્ર કામમાં હોશિયાર નહોતી, પણ એનો સ્વભાવ સાકર જેવો ગવ્યો હતો. તે દરેક ગ્રાહકની પસંદ નાપસંદ જાણતી હતી. ધીમે ધીમે અમારો સાથ વધવા લાગ્યો. બપોરના સમયે જ્યારે દુકાને ગ્રાહકો ઓછા હોય ત્યારે અમે ઓટલા પર બેસીને સાથે ટિફિન જમતા. એક દિવસ સાંજે ભારે વરસાદ વરસી રહ્યો હતો. દુકાનનું શટર અડધું પાડેલું હતું અને અમે બંને અંદર હિસાબ કરી રહ્યા હતા. બહાર અંધારું હતું અને માત્ર વરસાદનો મધુર અવાજ સંભળાતો હતો. અચાનક લાઇટ જતી રહી. મેં મોબાઈલની ફ્લેશ ચાલુ કરી તો જોયું કે પલ્લવી એક ખૂણામાં ઊભી હતી. તેની આંખોમાં ગજબની ચમક હતી. મેં તેની નજીક જઈને હળવેથી પૂછ્યું, પલ્લવી, પલ્લવી, તને અંધારાથી બીક લાગે છે? તેણે નજર ઝુકાવીને ધીમેથી કહ્યું, ના, અંધારાથી નહીં, પણ એકલતાથી બીક લાગે છે. મેં હિંમત કરીને તેનો હાથ પકડ્યો. તેના હાથ થોડા ઠંડા હતા, પણ મારા સ્પર્શથી તેના ચહેરા પર ગુલાબી લાલાશ છવાઈ ગઈ. તે ક્ષણે આખી દુનિયા જાણે થંભી ગઈ હતી. મેં તેના કાનમાં હળવેથી કહ્યું, હવે તારે ક્યારેય એકલા રહેવાની જરૂર નથી. હું હંમેશા તારી સાથે છું. પલ્લવીએ કંઈ જ ન કહ્યું, પણ તેની ભીની આંખો અને તેના સ્મિતે બધું જ કહી દીધું. વરસાદના એ વાતાવરણમાં અમારા મન એકમેક સાથે જોડાઈ ગયા હતા. બીજે દિવસે વાત કરતી વખતે મેં એને પૂછ્યું કે તારા ઘરે કોણ કોણ છે? ત્યારે પલ્લવીએ ગંભીર અવાજે કહ્યું, આર્યન, હું વિધવા છું. પલ્લવીએ જણાવ્યું કે 3 વર્ષ પહેલાં
તેના લગ્ન આકાશ નામના છોકરા સાથે થયા હતા. તે ખૂબ જ ભલો હતો, પણ લગ્નના 1 વર્ષની અંદર જ એક જીવનલેણ બીમારીએ તેને પલ્લવી પાસેથી છીનવી લીધો. તેના સાસરિયાઓએ તેને અપશુકનિયા કહીને ઘરની બહાર કાઢી મૂકી. ત્યારથી તે એક નાની ઓરડીમાં રહે છે, પોતાનું ગુજરાન ચલાવે છે. પલ્લવીની આ વેદના સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. જે છોકરીએ આટલું સહન કર્યું હતું તે આજે હસતા મુખે મારા પરિવારની સેવા કરી રહી હતી. સમય જતાં મને અહેસાસ થયો કે આ માત્ર આકર્ષણ નહોતું, પણ સાચો પ્રેમ હતો. એક મોડી સાંજે જ્યારે અમે દુકાન બંધ કરીને નીકળ્યા, ત્યારે મેં મધુર અવાજે તેને પૂછ્યું, પલ્લવી, તે મારા પિતાને નવું જીવન આપ્યું છે અને હવે હું તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માંગુ છું. શું તું મારી જીવન સંગની બનીશ? પલ્લવીની આંખો છલકાઈ આવી. તેણે ડરતા ડરતા કહ્યું, પણ આર્યન, સમાજ શું કહેશે? તમારા મમ્મી પપ્પા એક વિધવા વહુને ક્યારેય સ્વીકારશે ખરા? મેં મક્કમતાથી તેનો હાથ પકડ્યો અને તેને ઘરે લઈ ગયો. પપ્પા અને મમ્મી સામે મેં બધી વાત સ્પષ્ટ કહી દીધી. પપ્પાએ સ્મિત સાથે પલ્લવીના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, જે દીકરીએ મારું સૌભાગ્ય બચાવ્યું હોય તેને હું મારા ઘરની લક્ષ્મી બનાવતા કેવી રીતે અટકી શકું? કોઈ સ્ત્રીના નસીબમાં દુઃખ લખાયું હોય એમાં તેનો શું વાંક? તે તો આપણી દીકરી જેવી જ છે. પપ્પા મમ્મીના આ ઉમદા વિચારો જોઈને મારી આંખો ભીની થઈ ગઈ. અમે પલ્લવીના પિતાની રજા લીધી અને ખૂબ જ સાદાઈથી પણ ગરિમાપૂર્ણ રીતે લગ્ન કર્યા. આજે હું મારી શહેરની નોકરી છોડીને પલ્લવી સાથે મળીને અમારા પારિવારિક વ્યવસાયને આગળ ધપાવી રહ્યો છું. હવે અમારી નાની દુકાન એક મોટા સ્ટોરમાં ફેરવાઈ ગઈ છે. અમે સાથે કામ કરીએ છીએ, સાથે હસીએ છીએ અને એકબીજાના સથવારે જીવનની દરેક પળને માણીએ છીએ. મિત્રો, જિંદગીમાં સામાજિક કુવારેજો કરતાં માનવતા અને પ્રેમ હંમેશા ઊંચા હોય છે. એક સ્ત્રીનું સન્માન અને તેને મળતો પ્રેમ જ સાચો ધર્મ છે. તમને શું લાગે છે? શું મારો પલ્લવીને અપનાવવાનો નિર્ણય સાચો હતો? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. મિત્રો, ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ ગુજરાતી મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.